તું સ્વર્ગે પાતાળે મોંતણે તું નજરે મની મરી ગઈ માતું ગારી તારા બાળક ને લે દઈ થોડું બધું હુદકા કડિયાની માર કરી દે મામડિયાની તડી રણમે વાસ યારો ધરો કાજલા કેવું લાગ્યું ટ્રેલર? જોરદાર. કાલે સવારે આ દુનિયા જોશે પણ આજે ભુજ તમે બધાએ જોઈ લીધું છે. અને કેમ છો બધા? તો આજે આપણે જવાના છીએ આદિત્ય ગઢવીના લાઈવ કોન્સર્ટના અંદર અને પ્રોગ્રામ ચાલુ થવાનો છે 5 વાગે અને અત્યારે તો 1:30 વાગે છે અને આપણે બાઇકથી જવાના છીએ. તો આપણે આ કપડાં નથી જવાના. હાલો પેલા કપડાં ચેન્જ કરી નાખીએ. તો મિત્રો હવે કેમ લાગે છે? બરાબર લાગે છે ને? જોઈ શકો છો. તો હાલો થોડો આડીસમાં જોઈએ આપણે. હવે તમે જોઈ શકો છો આપણી તૈયારી થઈ ગઈ છે કમ્પ્લીટ. પણ અત્યારે હજી ખાલી 2 જ વાગે છે એટલે આપણે નીકળશું 2:30 વાગે 2:30 અને હજી થોડાક વાળ બરાબર નથી લાગતા. વાળ થોડાક સારા નથી લાગતા. તો હાલો પહેલાં વાળ કરી નાખીએ કમ્પ્લીટ. તો હવે થઈ ગયા આપણા વાળ પણ સરસ અને થઈ ગઈ છે બધી તૈયારી. એમ જોતામાં હવે વાગી ગયા છે 2:05 થઈ ગઈ છે અને હવે તમે જોઈ શકો છો ઉપરથી કરીને નીચેથી ઉપર સુધી અને આપણે થઈ ગયા છે ફૂલ રેડી. અને આ વ્લોગ આપણો ગુજરાતીમાં થવાનો છે કેમ કે હું જે મારું જે ચેનલ છે એમાં હિન્દીમાં હું નાખું છું, પરંતુ જ્યાદાતર જે મારા સબસ્ક્રાઈબર છે એ બધા ગુજરાતી જ છે અને એટલા માટે આપણે આજે ગુજરાતીમાં આદિત્ય ગઢવીનો લાઈવ કોન્સર્ટ સાંભળવા માટે આપણે તૈયારી થઈ ગઈ છે પૂરી અને હવે 2:30 વાગે છે. તો આપણે નીકળીએ. તો મિત્રો હમણાં આપણે થોડુંક અહીંયા મૂંઝાઈ ગયા હતા. હવે કે આપણે કેનીકોટ જવું રહ્યું. હવે આપણે પાછું ગૂગલ જોઈ લીધું છે. હવે આપણે આનીકોટ જવાનું છે. મિત્રો ગૂગલે તો વાટ લગાવી દીધી આપણી. આ જો રસ્તો, આ ગૂગલ મુજબ રસ્તો. હજી તો આગળ કેટલો ખરાબ છે. અહીંયાથી તો કેટલો ખરાબ નથી આવ્યો હજી. હજી આગળ પણ કેટલો ખરાબ હશે. મિત્રો રસ્તો ઘણો એટલે ઘણો જ ખરાબ છે જુઓ. તો મિત્રો આપણે આવી ગયા છીએ અને 3:30 થાય છે અને પ્રોગ્રામ ચાલુ થવાનો છે, જે કોન્સર્ટ ચાલુ થવાનો છે 5 વાગે. તો આપણે થોડુંક જલ્દી આવી ગયા છે અને થોડુંક અહીંયા ઘૂમશું આપણે અને અહીંયાનું તમે થોડુંક લોકેશન પણ બતાવી દો. હાલો જો અહીંયા મોટી મોટી બિલ્ડિંગો ને એવું બધું છે અને કોઈ છે. આપણે પહેલાં અહીંયા હાલશું પછી આપણે વાતચીત કરી બીજી. હવે મિત્રો અને ટેસ્ટિંગ ચાલુ છે હમણાં એમની. આવો છે અહીંનું. જો આપણે કેટલા વાગે છે કેમેરામેન ફોકસ કરી લે. 3:30 એટલે 3:30માં થોડીક વાર છે. 3:30 વાગે એવું સમજી લો. અને જો અહીંયાથી મને લાગે એન્ટ્રી પોટ અહીંયાથી લાગે છે. એન્ટર થવાનું છે અને હજુ મોટી LED છે. પેલો આપણે પૂછા કરી લઈએ કે અંદર શું અત્યારે જવાની અત્યારે પરમિશન છે કે નથી. હજી તૈયારી હાલે છે અને તમે જોઈ શકો છો આની કરતો જે ખાવાની પણ સુગંધ આવે છે સારી સારી. અને જોવા આની કરતું એવું જ છે અહીંયા કે આવું છે અહીંયા. હવે આપણે પહેલાં હું હાલશું અને હું જોશું આપણે કે કેવું છે હવે માહોલ. તો જોઈ શકો છો તૈયારી ચાલુ છે હજી અને તમે ટાઈમ જોઈ લો 3:30 થાય છે. તો હજી ક્રાઉડ એટલી નથી, હજી માણસો નથી આવ્યા અને હવે હમણાં તૈયારી ચાલુ છે. હજી ચાલુ નથી થયું અને 5 વાગે ચાલુ થવાનું છે અને ડેકોરેશન તો ઘણું એટલે ઘણું સારું છે. જોઈ શકો છો તમે મારા પાછળ. અને અત્યારે હું અંદર ઘૂમું છું, હમણાં ફરું છું.
તો મિત્રો આદિત્યભાઈ આવી ગયા છે, આદિત્ય ગઢવી લાઈવ ઇન કોન્સર્ટ. તો આ જુઓ તમે, આપણા સામે જ છે. વાહ, શું કરો ચાલુ કરો શું વાત છે. હજી જ્યારે અંધારું થશે ત્યારે જોવાની મજા આવશે. વધારે તો આ લાઇટ ડેકોરેશન. મિત્રો અહીંયા ટિકિટ મળે છે. હા, તમે તો મિત્રો પાસનો જુગાડ થઈ ગયો છે અને સ્ટેજની બાજુમાં જ બેઠા છીએ અત્યારે આપણે. અને હવે સિંગર થોડીક જ વારમાં આવવા જોઈએ. આદિત્ય ગઢવી પહેલાં હમણાં આવ્યા હતા અને હજી તૈયારી માટે ગયા છે. હવે હમણાં આવવા જોઈએ. તો આવે એટલે તમને બતાવું. તમે ક્રાઉડ જોઈ શકો છો, કેટલા બધા માણસો આવ્યા છે અહીંયા. ઘણા બધા માણસો આવ્યા છે અને હવે થોડીક જ વારમાં સ્ટાર્ટ થવો જોઈએ પ્રોગ્રામ. જો તૈયારી તમે જોઈ શકો છો. એનો પિક છે, લાઈટ વાળો સાઉન્ડ વાળો પિક છે. બધી જગ્યાએ સાઉન્ડ એવો જોઈએ, લાઈટ એવો જોઈએ, ટ્રસ્ટ તો મિત્રો તમે જોઈ શકો છો, હવે રાત થવા જઈ રહી છે અને તમે ઉપર બાઇક ચડી ગયો છે, એ પડી ના જાય. ઉપર લખ્યું છે ભુજ બ્લોગર. તમને દેખાય છે કે નહીં ખબર નહીં, પણ જોઈ શકો છો આપણે વીઆઈપીમાં છીએ અત્યારે. અને આપણે બેસવાની જગ્યા છે આ બધી. અને આની પર જુઓ તમે, ઓની પર ક્રાઉડ ઘણી બધી આવી છે, માણસો ઘણા બધા આવેલા છે. જુઓ તમે, હજી પ્રોગ્રામ ચાલુ થશે, મતલબ કોન્સર્ટ ચાલુ થશે ત્યારે મજા આવશે. કેમ છો ભુજ? મજામાં? આજે યશ સોની નહીં, ડેની જીગર મળવા આવ્યો છે તમને. જોયું બધાએ ટ્રેલર? મજા આવી બધાને? ખરેખર મજા આવી કે નહીં? છેલ્લો દિવસ જોયું છે? હસ્યા છો છેલ્લો દિવસ જોઈને ફૂલ ઓન? એનાથી 10, 50, 100 ગણું વધારે હસાવા આવી રહ્યું છે ડેની જીગર એકમાત્ર.
વનમાં વળ્યો ગુચ્છો વાયુ રૂપે વિતરે વનમાં માન ઘરમાં સંતનમાં આ ઉજવાલામાં એ જગન માગા છે વરસાના જગનમાં બેઠી તું સ્વર્ગે પાતાળે બોંતણે તું નજરે પની નથી ગઈ માતું ગારી તારા બાળક ને લે ડે કુડ બધું ઉદકા કડિયાની મેર કરી દે મામડિયાની થોડી રણમે વાસ યારો ધરો કાજલા હે કથા કહેવાની નો મહેકારો નામા ઝણકાર કરા તું નિર્મા કરા નાસ કરા તું કડામાં વંદા લારી લાવી રે લડા તું કે છુડા નીકળ્યો તું ચોપી લીધો અને આપ બંને જ્યારે એની ઉપસ્થિત હો તો પહેલા તો ફક્ત એ જણાવો કે આ સોંગ રેકોર્ડિંગ વખતે કેટલી ધમાલ મસ્તી કરી છે અને પછી બધી પર આપણે જબરજસ્ત હું એટલું જ કહીશ કે આ કચ્છની ધરતી મારા માટે બહુ લકી રહી છે મેં પહેલો મ્યુઝિક વિડીયો હંસલા વ્હાઈટ રણમાં અહીંયા શૂટ કરેલો એનાથી મને ગુજરાત આખામાં ઓળખ મળી. મિત્રો કોન્સેપ્ટ થઈ ગયો છે પૂરો અને હવે આપણે નીકળી આલો આપણી બાઇક અને જોઈ શકો છો 4 વ્હીલર પડી છે ઘણી બધી એટલે થોડી ઘણી તો નીકળી ગઈ થોડી ઘણી છે તો હાલો આપણે હવે પહોંચીએ ઘરે.